બોલો માય ફ્રેન્ડ. નાસ્તો કરવા બેઠી. જો હવે તમારો તમે આવ્યા એટલે હમણાં જો ધડિંગ 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 જો તમારો હુકમ જો હવે એ ઓળખસ કે નહીં મારા ભાઈ અમરદીપ 5 કાઠી જણા આવ્યા. ઓળખ 5 જ જણા જો આવ્યા. ઉપર ઉપર જો જો છે 1400. તો દેખાય છે મને. મમ્મી આપી દે. અરે 1450 1450 તમે આવો એટલે એમ કઈ હોય સન્નાટો જ હોય હોય. ઓ 1500 ઓહો કોઈ જો છે તમારા હું જેટલો હું હતો તો 500 હતા તમે આવ્યા 1000 વધી ગયા. તમારો ખોફ જ એવો છે ને યાર. 800. તો 800 હતા તો 8 દુ 16 હમણાં 1600 થઈ જાય 1550 થઈ ગયા. તમારે ગુડ કરતા મોર્નિંગ ઓછા. મુના હું કે મારો ભાઈ હે તમારે કરતા ઓછા જીતીએ જોઈએ. સેલિબ્રિટી આવી ગયા. સેલિબ્રિટી આવી ગયા. હાડું આપણું કાઈ ન આવે ભાઈ. હવે 700 માંથી 1500 હાલી ગયું ભાભી. સાચી જ વાત છે ને યાર. મારે ચૂપ રહેવાનું હતું. હવે હું નાસ્તો કરું. એ ચૂપ રહેવાની વાત નહોતી થઈ ગઈ. આપણે વાત એવી થઈ હતી માય ફ્રેન્ડ કે કેમેરો બંધ રાખજો વાંધો નહીં ના ન હોય ને તો બોલો એટલે ઇન્ડિરેક્ટલી હું કહેવા માંગુ છું? તે કીધું કે હજી હું લે ઇનડિરેક્ટલી કાઈ નથી કેતો. હા ઇનોસન્ટ બેબો લે બોલો. અહીંયા છું. ચાલુ રાખ. ના હવે ચાલુ જ રાખવાનો હતો. હવે જો માર્કેટ કરે એ તો એવું જ હોય માય ફ્રેન્ડ. જીતીએ મારા ભાભીને વન સાઈડ આ લેવો. અરે ફૂલ ભાઈ. આ ભાભી તો ઇન્ડિયમ છે તો 2 વાગે ઉઠે બરાબર. આખી રાત જાગવું તો 2 વાગે જ ઉઠે ને. હું ત્યારે હું હોય ને અને હું જાગું ત્યાં જાગું. આવો પોરબંદર આવશું માય ફ્રેન્ડ. વન સાઈડ છે બ્રધર આપણે નહીં હાલે હવે. સાચી વાત છે. યુકે કેદી જાવું એનું આ કઈ કામ નથી. અહીંયા બરાબર છે મમ્મી પપ્પા એ इंडिया में अहमदाबाद में ये सिगरेट मिलेगी क्या माय फ्रेंड. कस्टम ड्यूटी होगा ना उधर मिलेगी. कस्टम में मिलेगी वरना नहीं मिलेगी. बेंसन एंड हेजिस मिलेगी पर वो इंडिया में आती है वो डिफरेंट है माय फ्रेंड. જીતભાઈ ભાભીને નાસ્તો કરાવો બરાબર. તો હુવા દે તો હુવે ને એમાં એનો વાક નથી. લા જયલા મને નથી હુવા દેતી. હું એનો વાક નથી. સવારના 5 6 વાગે લગી જાગું પછી હું અને એમાં જો બાંધવાનું ન આવેલું હોય તો 7 વાગે લગી જાગું પછી હું પછી બાંધી લે એટલે હું સંતોષ થઈ જાય. હા હવે બરાબર છે. હવે ઊંઘ આવશે. તમે યુકે ના સિટીઝન હો ક્યાં? યસ ફ્રોમ પોરબંદર. ઓકે તી તમારી લવ સ્ટોરી કહો ને. અરે યાર બહુ લાંબી છે. અત્યારે ઊંઘમાંથી ઉઠા ન હોય. તો પ્રેક્ટિસ પાડે છે બરાબર. ભાભી તો ભાઈ તારું નહીં હાલવા દે. સાચી વાત છે. જરાય નથી હાલતું ભાઈ. ભાભી તમારી પાસે ક્યારે આવશે? આ ભાઈ ભાભી તમારાથી કંટ્રોલ નથી થતી એમ થોડી હાલ નથી થતું યાર. શું કરું? ક્યાંથી કંટ્રોલ થાય મારાથી? યુકે જવું હોય તો કઈ રીતે જવાય? ફ્લાઇટમાં. ભાભીનું ફેસ પર આઈઝ ને ડાર્ક સર્કલ્સ વધી ગયા ઉજાગરા. હા પણ આપણે સમજાય સામે વાળા માણસને સમજવું જ ન હોય તો ધ્યાન રાખવું પડે. મારે ત્યાં 12 વાગે તમારે 7 જ વાગે. મારે ધ્યાન ન રાખવું પડે તમારું. એટલે તમે કઈ રીતનું ધ્યાન રાખવાની વાત કરો તો જરાક એક્સપ્લેન કરશો? બધી રીતનું તમારા ઇન્સ્ટા બધી રીતનું ધ્યાન રીતનું રાખવું પડે. બહાર ક્યાં જાય, ઘરે જ છે ને, કેટલા વાગે હુવે, બહુ ટીવી નથી જોતા ને, વેબ સિરીઝ તમે 3 વાગ્યા સુધી જોઈ હોય તમારે ધ્યાન ન રાખવું. તો હું વેબ સિરીઝ જોતો હોય ઘરે. કઈ હું કઈ બાર રાડા નો લેતો હોય કે ટીટોળો નો રમતો હોય. પડે બધું ધ્યાન રાખવું પડે.
એસી ના રિમોટ આવે, ટીવી ના રિમોટ આવે, વાઇફ ના રિમોટ નથી આવતા. સાચી વાત છે. અત્યારે કોક લાગે છે એટલે બોલતા નથી. બોલું તો શું ભાઈ, નાસ્તો તો કરવા દે શાંતિથી. બાયું તો માથા ભારે હોય. સાચી વાત છે. ઓલા ભાઈ ને જો વીતી લાગે છે એટલે બોલે. તને એવું લાગે? હમ તને એવું લાગે? જબરી છોકરી છે. ઓલવેઝ સ્માઇલિંગ ફેસ જ હોય. યુ લકી. હા ખબર છે. કુંકે જ નીકળ્યા. ગુડ આફ્ટરનૂન દીએન જીજાજી. ગુડ આફ્ટરનૂન હો સુમીજી. સુમી કે નીતા સમજાતું નથી. ઉડે તો જ આ જીતભાઈ ભાભી તમારું નહીં હાલવા દે. સાચી વાત છે. ગુડ મોર્નિંગ. આજે સાચી વાત તો થાય છે ને. આ પતાવીને તારે કોલેજ કરવાનો છે. એટલે આમાં નોટેડ તો હું બધું નોટેડ. અરે આમાં બધું સિરિયસ ન લેવાનું. વેન યુ કમ ઇન ધીસ સાઈડ માં soon bro, probably next weekend. આમાં બધાને એવું માથે ન લેવાનું. આમાં તો ખાલી હું બધાને ખુશ રાખવા પડે. આપણે ઇન્સ્ટા ફેમિલી હોય એટલે એ લોકોને સારું લાગે તો એ લોકો કહે તો કે આ સાચું એમ. ઓકે, પછી તમે કયો એમ બધું. વાહ એટલે તું આ સારું લગાડવા બોલવા માંડી હવે. બરાબર ને? સુરત ના છે બેન. હા હા સુરત ના છે. હો ઓલરાઈટ એ ભાવ અત્યારે બાયુ નું જેલે. બરાબર. સાચો પ્રેમ હોય એ ધ્યાન રાખે. બરાબર. મેરેજ થઈ ગયા? ના હજી કરવાના છે ભાઈ. મંગળસૂત્ર નથી દેખાતું મોદી કાકા ના. સુધરી ગયા ભાઈ બેન આવ્યા પછી. બરાબર. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ભાઈ ભાભી આઉટ ઓફ કંટ્રોલ. મેં જ કરી આઉટ ઓફ કંટ્રોલ. બહુ કંટ્રોલમાં રાખી. હવે એને ઉડવા જ દેવાની છે અને ઉડાડવા દેવાની છે. ઓ હવે તો જીતભાઈ અમારું હાલ છે. ભાભી કીધું તમે કયો એમ. બરાબર ભાઈ. કરો કરો એટલે ખબર પડશે. તમારું જ હાલ છે. કરો. તમને અંબાણી મેરેજ મેન્યુટેશન ના ભાઈ. આપણે એટલે મોટી હસ્તી નથી કઈ. દી ઘરે માની જાય. સાસુ માની ગયા. સસરા જરાક કડક ચા પીવું ને એમ કડક છે. આ ભાભી મંગળસૂત્ર સરખું બતાવો તો મસ્ત છે. એકદમ ડેલિકેટ. અત્યારે રાત છે ભાઈ. ના ભાઈ અહીંયા સવાર જ છે માય ફ્રેન્ડ. માવો બનાવો તો. ના ભાઈ મેં ના પાડ. ના ના નો બનાવ. તે ના પાડી તો નો બનાવું. મારે હું જીવવું નથી. તું ના પાડીને તોય હું કરું. તમારું ખોવાઈ ગયું ઇન્સ્ટાગ્રામ નું. એટલે એવું ન હોય માય ફ્રેન્ડ. બંધ કર્યું હોય. ભૂલી ન ગયા હોય. લંડન ક્યારે લઈ જાશો? એને લંડન નથી લઈ આવવાની. યાદ રાખવાની છે. એના મમ્મી પપ્પા ધ્યાન રાખો. યાદ રાખવાની. એને જીતભાઈ માવા કેટલા ખાવ છું? નથી ખાતો ભાઈ માવા હું. યાર ઈ મારા પપ્પાનો ડબ્બો છે યાર. ખરેખર માવો એક જ વાર મેં ખાધો તો જિંદગીમાં ઢેર થઈ ગયો હતો. બહુ મસ્ત છે મંગળસૂત્ર. બરાબર. આના કરતા લગ્ન કરવાનું બંધ રાખો. ના ના કરાય કરાય કરાય. કરો કરો. સી સફરજન થઈ ગયો. એવું ન હોય. એક મારો છે. બરાબર છે. લંડન લઈ જાઓ. ના ભાઈ કઈ કામ નથી. કેમ છે મજામાં? ના કાંઈ મેસેજ નથી મળ્યા. ચંદન હા 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 ઈ મળ્યા ભાઈ. કાલે જ કીધું તું પપ્પાએ. મમ્મી પપ્પા ને દેખાડવાનું કોઈ છે નહીં ઘરમાં. એકલો છું. જલ્દી એક પેક મારી લ્યો. ભાભી વહી ગયા. અરે ભાઈ પેક મારું તો એને ફોન માંથી સ્મેલ આવે. બોલો શું કરવું મારે? ફોન માંથી સ્મેલ આવે. બોલો
મરી જાય પણ લગ્ન નો કરે. ના ના વિવેક કરાય, બહુ સારી જિંદગી થઈ જાય તમારી ભાઈ, કરો. કીર્તિ ક્યાં છે? એના ઘરે છે માય ફ્રેન્ડ. અવાજ નથી આવતો. હિતભાઈ કેમ છો? મજામાં ચકાચક માય ફ્રેન્ડ. હિતભાઈ તમારું કેમ નાનું થઈ ગયું છે? સાવ સુકાઈ ગયા છો તમે. ભાભી બહુ હેરાન કરતા લાગે. ના પાછળ હું બોલું ગરોળી છે દિવાલ ઉપર પાછળ જો જોતો ખરી. મારી સામે આમ કરી લેવાય, વાંધો નહીં. આમ હા, બર્થડે ના દિવસે કર્યું તું, શું કહું લગ્ન કરાય એવું હું ન તો કરું. પૂછે મારી પાસે ફોન બતાવો. 1700 है सिगरेट का पर बॉक्स. आई डोंट नो બ્રો. જીતભાઈ ફૂલ કોમેડી. બરાબર. હવે એવું જ હોય લગ્ન પછી ભાઈ, એમાં લગ્ન જેવું જ હોય. ડોકી રહી ગઈ લાગે રાતે હુવામાં. લગ્ન કરે એ ફોન પછતાય, ચાલુ એટલે એ આમ એક પછતાય. પડખે હોતા હોય ને એટલે એટલે આ બાજુ મારા સ્ટેટસ માં દેખાય. ચાર્લી ક્યાં છે? ઇન્ડિયા આવ્યો છે એવા સમાચાર છે તો ભાઈ. ખીચામાં ઇન્ડિયા છે એવા સમાચાર છે. આપણે મોડાસિયાના છોકરા આમ પણ સહન શક્તિ વાળા જ હોય. એટલે આપણે મોડાસિયા એટલે તમે મોડાસિયા છો મેડમ. સહન શક્તિ વાળા બહુ સહન કર્યું ભાઈ. હોમ ટૂર કરાવો. હોમ ટૂર માં શું કરાવું માય ફ્રેન્ડ? બધું અહીંયા જે છે એ છે. જો અહીંયા અહીંથી ચાલુ થાય માય ફ્રેન્ડ. આખું કિચન છે મારું, બરાબર? એટલે મારા ઘરનું. ધીસ ઇઝ ડાઇનિંગ ટેબલ માય ફ્રેન્ડ. ધીસ ઇઝ ફ્રીજ માય ફ્રેન્ડ. ધેર ઇઝ ટોયલેટ માય ફ્રેન્ડ. एंड दिस इज सोफा. ठीक. जो ना करे वो भी पछता है, जो ना खाए वो भी पछता है. ના ના ખાવું જ જોઈએ. મોડાસી લગાઈ કારડિયા રાજપૂત નો હોય. મિસ્ટર જિગ્નેશ આવો જીગા ભાઈ. ભાઈ તમે જમી લીધું? ચા પીધો ભાઈ હજી હમણાં તો. દેવાય છે કંટ્રોવર્સી કરો છે ના. દાઢીને શેપ આપી દો માય ફ્રેન્ડ. હવે એ શેપ અપાઈ ગયો ભાઈ. હવે જેમ છે એમ જ રહે. હવે એમાં ફેરફાર ન થાય. મારે વાડાડી કરાવવા જવું જ છે. વધી ગઈ થોડીક. ડેઈલી વ્લોગ બનાવો ને દી બંને જોડી ભગવાન આપીને બનાવી છે. બરાબર. એક નંબર સ્ટાઇલ છે તમારી. યો અર્પિત વોય સેઇંગ બ્રો. કેમ બંને અલગ છો આજે લાઈવમાં ભેગા નથી ઘરે? એનું રીઝન છે મેમ ને કયો પ્લીઝ હોમ ટૂર કરાવે. એમાં અમારે એમાં પ્રોબ્લેમ એવું એ છે, છે. એનું રીઝન છે, ઈ મારા સાસુના ઘરે છે, હું એના સાસુના ઘરે છું. રાધિકા ભાભી અને પરાગભાઈ આઈ થિંક તમારા રિલેટિવ જ છે. એમ તો દુનિયામાં કેટલા રાધિકા બેન હોય, કેટલા પરાગભાઈ હું હોય, જેને એમ કેમ ફોલો ખબર કરું પડે એમ? છું ને, અમદાવાદ વાળું, એ બેસ્ટ કપલ ફ્રેન્ડ જ છે આપડા. વેયુ આમાં હોમ બ્રો હોમ વેયુ. એટલે એને એની પેલાની કોમેન્ટમાં એમ લખ્યું હતું કે અમે આપણા મોડાસિયાના છોકરાઓ સહન શક્તિ વાળા હોય. એટલે મેં પૂછ્યું કે તમે મોડાસિયા છો? આઈ રિમેમ્બર મી અમર બ્યુટી વર્લ્ડ. સોરી માય ફ્રેન્ડ, હું બ્યુટી પાર્લરમાં નથી જતો. દાદા ભાભી ક્યાં છે ભાઈ? દાદા ભાભુ ક્યાં છે ભાઈ? એ લોકો તો બધા લેસ્ટર ગયા. યુ કેમ બેક હિયર બ્રો બિફોર 2 days ને. હા જય શ્રી વેન કમિંગ ઇન્ડિયા. ગાડી નિકાલ. જય દ્વારકાધીશ. હાય મિસ મેમણ. કોઈ છોકરી મને મેસેજ કરતા નહીં. 2 આઈડી લઈ લીધા છે. પાપા કબ બનો? વાર છે ભાઈ, હજી તો લગ્ન થયા. પ્રોસીજર હું ચાલુ જ કરી દેવી. આના પછી સ્ટેપ થોડા હે. લુક્સ ગુડ ટુગેધર. બરાબર. એમ હોમ ટૂર નો કરે. અમારા સાસુ અહીંયા બેઠા હોય, ફોન પર ફેંક દે હમણાં લઈ.
રામજીનો વાળો, બરાબર. એડ્રેસ કીધું જ ખરી, રામજીના વાળે. ભાભી પ્રેગ્નેન્ટ છે ના? એટલે તમે કયો છો કે પૂછો છો? વાહ, સુપર ભાઈ, બરાબર બરાબર. ખોટી કોમેન્ટ કોઈ એ કરવી નહીં માય ફ્રેન્ડ, વરના તમે સીધી 6. તમે બંને લાઈવ લાઈવ રમો છો? ના બસ જો હવે ચેસ રમી છી. બ્લેક એની છે ને વ્હાઈટ મારી છે. હમણાં એ હાથી હલાવ્યો, હવે હું આગળ વિચારું છું. નાનો ડેક્સ ક્યારે આવશે? એ આવશે એટલે સમાચાર આપશો હો તમને. અજીતભાઈ જાન, બોલો બોલો મિસ્ટર રવિ. રામભાઈ, બરાબર. ભાઈ રિક્વેસ્ટ લવ એટલે એ એક્સેપ્ટ કરી લીધું એને. મેં રિક્વેસ્ટ નાખી હતી, એને એક્સેપ્ટ કરી લીધી, થઈ ગયું. તમારી જોડી મસ્ત લાગે, થેન્ક યુ. જય પ્રજાપતિ. આવો ભાવનગર, હાલો હાલો, ગાડી નિકાલ. બદલી ગયો જીત લગન પછી, બરાબર. તમે કરો ભાઈ એકવાર, પછી તમને ખબર પડે. એમના મોમ થી તમે બીવો છો? ના, મારા ભાઈબંધ છે આ, બધા બીવે. મારા તો ભાઈબંધ છે, હું એની પાર્ટીમાં આવું ને એટલે. બતાવો ડેક્સી ભાભી પ્રેગ્નેન્ટ છે? નથી ભાઈ, હવે કરતી હોય કરને તું ભાઈ. ખોટા ખેતી ખોટી. જય હિન્દ. કામ છે જીત ભાઈજાન મોજમાં, શું નહીં તો મોજમાં જ હોય. પણ ભાભી તો બહુ હેપી છે. એ તો હેપી જ હોય ને. અરે હું તો આવો સુરત, હાલો હાલો. મારે એક ચાર્ટર પ્લેન જ લઈ લો. તમે એમ કહો ને કે આવો આ એટલે સીધું. ડેક્સ્ટર નો નામનો મિનિંગ શું થાય? ઈ નામનો મતલબ રાક્ષસ. ચલો બાય બાય. વોટ હેડશોટ. ખોલ મી દેન એ બ્રો. ડીએમ મારબી દે, નંબર નાખ. ઓલો ફોન માં નથી લગભગ, આમાં જોવા દે ઉભો રે. થારણ બાજુ આવો ઈ હું. લાસ્ટમાં 03 છે અર્પિત, તારો નંબર બ્રો. હવે લેટેસ્ટ જીતભાઈ એટીટ્યુડ દેખાડો. હે હવે લાગે છે જીતભાઈ એટીટ્યુડ દેખાડો છો. હજી તો ચાલુ જ નથી કર્યું માય ફ્રેન્ડ. ડીએમ કર, તું કરને. ड्रिंक बंद कर दिया क्या भाई? सब बंद हो गया भाई, कुछ खुला नहीं है अब. દુબઈ તો તમે આવતા લાગો. હા, રેસિડેન્સી છે અમારી પાસે. જીતભાઈ ભાભી આવે ત્યાં સિગરેટ બંધ કરી દીધી લાગે. ના, પીવું છે એને ખબર છે, પણ ઓછી. નાઈસ જોડી, થેન્ક યુ. બધા છોકરી મને ભાઈ કા બનાવી લઈએ. હું થોડો લાઈન મારવાનો છું. બે આઈડી તો એની પાસે છે. દર્શિકા આહિર, કોંગ્રેચ્યુલેશન જીતભાઈ. એમ થોડું હોય, હાડી બની જાવ મારી, પ્રોફિટમાં રહ્યો, પૈસા મળશે. બેન બનાવી લો તો કઈ નહીં મળે. હાડી બનશો ને તો ઓલા બૂટ બૂટ ના પૈસા માગી શકશો. બેન માં નહીં આપું કોઈને, યાદ રાખજો. મારી હાડી બનીને રહ્યો તો માગી કિંમત મળશે. બાકી આમ તો માય ફ્રેન્ડ ભાઈમાં તો નહીં મળે. જય વોઇસ નથી આવતો, બોલે તો આવે ને. અસલામ વાલેકુમ. વાલેકુમ અસલામ. બેબી નો પ્લાન ક્યારે છે દી? ડીએમ કરો કહું. ઓકે દીદી, અવાજ નથી આવતો તમારો, કઈક બોલો ને. શું બોલ? એ અત્યારે હું બોલી શકું, પછી એને બોલવાનું હોય ને એટલે અત્યારે મૌન રહી, સમજે? પછી ફોનમાં મારે મૌન થઈ જવાનું હોય. કઈ પણ કઈ પણ. ખાલી ઓકે જી, જો તો ગાય ગા પલટી. આ બસ બધાને પૈસા આપીશ, મારી હાડી બની જાવ ને તો. મારી હાડી બનશો તો પ્રોફિટમાં રહેશો. બધાને અહીંથી ગૂગલ પે કરી દેજો. તમને જેટલા આપે ને એટલા મને કેજો, એટલે મને એના કરતા ડબલ માંગવા થાય ને. મારું બધું તારું છે ને ગાંડી. જીજુ કેમ છો? હા બસ જો કર્યું, સારું લાગ્યું મિસ જાડેજા બા, મજામાં. લવ યુ લવ યુ ટુ. હનીમૂન કેમ રહ્યું છે?
બેટા આ પ્રશ્ન તમે તમારા મમ્મી પપ્પાને પૂછ્યો તો? પૂછો જરાક. જો એક છોકરીએ ફોલો કરી લીધું. આઈડી મારામાં જ છે. બહુ ફોલો ન થેન્ક યુ. કરું, નહીં તો રિમૂવ થતા વાર નહીં લાગે. દીદી બોલે તો સારા લાગે છે. તમે લગ્ન કરો પછી અમારા દીદી બોલશે ને એ સારું લાગશે. જમાઈ કેમ છો? મજામાં આવો. તારા કયા એટલે હાહુ હતા યાર. મને શું ખબર, મોટી ઉંમરના હોય એટલે જમાઈ કહેતા છે. કોંગ્રેચ્યુલેશન્સ ફોર ન્યુ બેબી. હજી ભાઈ આવશે ને તો કેશું હો અમે. જીત્યા આટામાં આવી ગયો છો. ના ભાઈ એવું તો હોતું હશે કઈ. એટલે સમજ પડે હો મને. આમ જ કર્યું ભાઈ, બોલ્યો તો ખરી મોઢેથી. હવે જીતભાઈ ની કસમ આવું બનાવવા દો પ્લીઝ. મારા સાસુ કે સંબમ ખોટા ને ઈશ્વર મોટા. બોલો દર્શિકા આહિર, તમારે કઈ સાઈડ રહેવાનું છે? ભાઈ સાઈડ કે પછી જીજુ સાઈડ? પછી પૈસા નહીં મળે એવું જ છે? ના મારે ભાઈ ના, એવું મારે એક નણંદ છે ને કાફી છે. મારા આટલા બધા નણંદ આમે જોતા. તારે થાળીયું જોઈ છે ને તમે તાર તું રાખ. દાર્જિલિંગ જમાઈ થઈ ગયા એમ ને? દરજીના જમાઈ થઈ ગયા. યાર તમે આટલું બધું ફાસ્ટ ગુજરાતી લખો. સુપર સ્પીચ. થેન્ક યુ માય ફ્રેન્ડ. તમે દરબાર છો? એપલ નો ફોન જોઈએ. ડિમાન્ડ ઓફ ફર્સ્ટ તમારી હાઈટ. કોણે લખ્યું એવું ભાઈ? એક મિનિટ. રાધા 2802. બરાબર. તો લઈ લ્યો ફોન, બુક કરાવો. ભાભી ઇગ્નોર કરે છે. બરાબર, હું કોઈ ઇગ્નોર નથી કરતો. જીજુ લાઈવ શેર કરજો. બરાબર, ઈ લાઈવ છે ને તમારા ભાભી શાર્ટ શૂટ કરીને પછી ચડાવી દેશે યુટ્યુબમાં. જેને યુટ્યુબમાં ફોલો સબસ્ક્રાઇબ ન કર્યું હોય બધા કરી આવજો. બરાબર, તમારા ભાભીની ચેનલ ચાલુ થઈ ગઈ છે, સબસ્ક્રાઇબ કરી નાખજો. શાળાને કઈ મળશે કે નહીં એ તમારી બેન પાસે માગવાનું ભાઈ. હાડો હું બનાવીશ પણ સુંદર જેવો નહીં. એ તમારી બેન પાસે માગવાનું રહ્યા. મેં મારી સાઈડ થી મારે હાડીઓને સાચવવાની હોય. તમે મારા હાડા થતા હોય તો એ તમારી બેન પાસે હો. ખ્યાતિ દીદી પૂછી લો. શું પૂછવું છે ખ્યાતિ દીદી? તમારી બેન હે ને સદ્ધર જ છે. તમે તમારે બની જાવ ને ભાઈ હો. સદ્ધર છે. મારું હોય તારું નહીં. દયા પછી આવું ખબર ને તો સેલ અપાવીને તો રીત છે ને ભાઈ ને. जल्दी से दे दो ना उसको, देरी फ्लाइट चली जाएगी उसकी. પછી મને जीजाजी એમ જ मेरे કે दो दोस्त आ रहे हैं. મને એમ જ मेरे दो दोस्त आ रहे हैं. ફેલ जीजाजी સાતમી मेरे दो दोस्त आ रहे हैं. खाइम ने मेरे दो दोस्त आ रहे हैं. वो छगन को 20,000 और मगन को 10,000 देने हैं. मैं आपको बाद में भेज देता हूँ, ठीक है दीदी? जरा देख लेना. बराबर. यो कुणिया मुझे तो ये समझ में नहीं आता कि तू 7वीं तक भी तू पहुंची कैसे ये हो जावे છે મને માસ્ટર એડમિશન આપ્યું કોને કા? પ્લેટિનિયમ ની તો નથી પણ ચાંદી ની કરાવી છે. જો આ તમારા ભાભી આપી છે સેમ ટુ સેમ આ ચેન. મને ખબર ચેન હું કામ દીધી. હવે એ મોટો ચેન તો પહેરી ન હગું અને એનો ન પહેરું તોય બાજવાનો થાય મારો ચેન પહેર્યો ને તમને આ બધા પહેરવા ગમે એટલે એ નાનું નાનું પકડાવી દીધું. જો નાનકડી લખી ને આ માંડ માંડ પહેરી. મેં મારા પપ્પાએ ગિફ્ટ આપી કીધું એટલે પહેરવા દીધી છે. અને હવે એને મોટા ચેન પહેરવાનું ચાલુ કરી દીધું છે. ગળામાં નહીં હાથમાં પહેરવાનું ચાલુ કરી દીધું. તમારે ગુંડી જ બની જવું છે હવે.
કેલિફોર્નિયા મેં ક્યારે ટ્રાય તો આવશો? અરે કરી હતી. યાર કેલિફોર્નિયા તો મારે આવવાનું થાય જ છે, મારે ટ્રાય તો કારણ કરી કે હતી મારું ગળામાં ફેવરિટ પહેરવાની, પણ ગુંડા કેલિફોર્નિયા જેવું કઈ લાગ્યું લવ. નહીં, ગુંડી જેવું, એટલે પછી મેં કાઢી નાખ્યું. મારી પાસે છે ફોટો, હું ચડાવીશ સ્ટોરીમાં. હવે તો ભાઈ હું મારી પસંદગીના વાળે નથી કપાવી શકતો, તમે વિચારો. હું પણ ઇમોશનલ બ્લેકમેલ થવા માંડશે, યાદ રાખજો કે તમે આમ કર્યું ને તો હું આમ કરીશ. હવે કરો, જાઓ કરો કરો. મેં કીધું મારે ગાડી લેવી, તો કે તે અહીંયા ગાડી લીધી એટલે મને અહીં લઈ દેવાની. પેલા તે કીધું તું લઈ દઈશ, મેં તો એટલે કીધું. બેટા ગાડી તને લઈ દો એનો કોઈ વાંધો નથી, તમે તો વ્યવસ્થિત ચલાવતા હોય, પણ સામે વાળાનું તો કઈક વિચારવું કે નહીં અમારે. એટલે સામે વાળા તમે વ્યવસ્થિત ચલાવતા હોય, સામે વાળા ઠોકી દે, તમને ખોટું લાગી જાય, એટલે હું ભેગો હોય તો વાંધો ન આવે એમ. એટલે મારે સામે જવાબ આપો, વાળાનું વિચારવું. જવાબ આપો. દે દે દે, શું જવાબ છે? વોઇસ ઇઝ નોટ કમિંગ, નીકળતા વાર લાગશે. હા એ મેં વાંચી લીધું, ઉપરનો મેસેજ નો વચાણો, એના પછીનો વચાણો. અરે ક્યુટ રાધા, હું હારે હતો કે નહીં? હું હારે હતો ને, ઈ જ કઉ છું. તો હું હારે હોય તો ક્યાં વાંધો જ છે? હવે એ બધું ઉખાડવાનું ન હોય, તું અત્યારે એ બધું રેવા દે. જો ઓલી રાધા એવું કે દીદીને, તું ગમે ટોન માર માય ફ્રેન્ડ, તને મેં કીધું તું અહીંયા આવ એટલે તું કઈ સી ગાડી લઈ દઈશ, બાકી તું ગમે એટલા ઠેકડા નાખીશ ને ગાડી અહીંયા તમને નહીં મળે માય ફ્રેન્ડ, અને લેવાની નથી. ભેગા સી એમ નો હાલે ને. કેમ છો બે મજામાં? હવે લાઈવ તો પછી હું બંધ કરી દો, તારે અહીંયા વોટ્સએપમાં જ વાત કરવી હોય તો. દીદી થોડા બોલો ને, અમને ખબર પડે હું વાત કરો. એમાં એવું હોય ને, અમુક વાર બે માણસ ની વચ્ચે રહે ને તો તારું બધા સામે નો કરાય. જેમ તું હાચું બોલ, મેં તને મેસેજ કરી, આમાં બોલે? એવા મેસેજ જ ન કરે કોઈ દી કોઈને. કોઈ દી કોઈને? તું કોઈ છે? કોઈને કહેવાય જ નહીં. કોઈને? આવું કોઈ ઘરવાળાને આવા મેસેજ નો કરાય. ઓલો બોલો. કઈ લાઈન ખોટી લખી છે? પેલી જ લાઈન ખોટી હતી. ખોટી ક્યાં હતી? હા ઈ બધું અહીંયા નો બધાય, બધાને ખરાબ લાગે. આમાં લવ વર્ડ લખે બધાય, પછી આમાં ખરાબ લાગે. આમાં તું પછી પ્રાઇવેટ નું બાંધી લીધી મારી યાર. સારું, તું કર કન્ટિન્યુ, મારે જવું છે વાસણ ટકવા. મિત્ર મારી સર્વિસ થઈ જાય ઘરે, ખાવા નહીં દે રાતે. ઓલી ક્વીન કે મારી બેન ને ગાડી નથી લેતા, તો મારે એક આઈફોન ની આશા કેમ રાખી?
મર્સિડીઝ લેવા જાવ, બરાબર. હમ. નો ભગવા દે ભાભી. એ તો ભાઈ તમે કરો એટલે ખબર પડશે. તમે વાસણ ઉટકો છો? હું ઘરનું કામ તો જરૂર પડી હોય તો જીત નહીં ઉટકવા પડે, એ તો કોઈ ન હોય તો ન કરવા પડે. શું કેવું? છે. બોલો. જો છોકરી કેવી દાંત કાઢે, કેવી બર્તન દાંત કાઢે. ટાઈમ, બર્તન ટાઈમ. બોલો. દક્ષિત ને છે ને દાંત આવે. હસબન્ડ થોડી ઘરનું કામ કરે એવું નથી, હું કરું જ છું. અમારી મમ્મીની તબિયત ખરાબ હોય તો હું કરું જ છું. એમાં કાંઈ કોઈ નાનું નથી થઈ જતું મારી ફ્રેન્ડ. ચા બનાવી દેજો, મારી બેનને રીલ બનાવી દેજો, બરાબર. હા હા. મારી મમ્મીની તબિયત ખરાબ હતી ત્યારથી એને મને શીખવાડ્યું. જમવાનું બનાવતા મને આવડે છે. દરજી છો આ ભાઈ કેટલી વાર કોમેન્ટ કરી, ભાઈ આ દરજી છે ને એ અમારા મેડમ છે સરકાર. મારા મમ્મી જયારે બીમાર હતા ત્યારે મેં કરેલું જ છે. ઘર કામ કરવું પડે. હા, એમાં કઈ મને શરમ ન આવે. કરે એમાં શું છે, ઘરનું કામ કરવામાં શું શરમ આવે? બહારનું કરતા હોય તો શરમ આવે, કોઈક બીજાનું પૈસા લઈને. ઘરનું તો હું કરું જ છું. પેલા વાઘ હતો ભાઈ. હું છે ને ઘરનું કામ, મારા મમ્મી બીમાર પડ્યા હતા ને આજથી 8 વર્ષ પહેલા, ત્યારનું ઘરનું કામ. કોઈ ન હોય તો હું કઈ એમને થોડું રહેવા દેવે ઘર. મને બધું ઘરનું કામ આવડે. હું પણ દરજી છું, બરાબર. કારો એ રાજપૂત માય ફ્રેન્ડ. લંડનમાં કરવું જ પડે જીતભાઈ બધાને. હા, લંડનમાં બધાને કરવું પડે. તો તમને શું લાગે છે આ તો લંડન અરે મારા જો લંડનમાં જેટલા છોકરાઓ આવે છે ને, ઓફિસ છે તો પણ ઘરનું કામ કરે. હા, જેટલા છોકરાઓ લંડન આવે બરાબર, એ ખાવાનું પોતે પોતાનું બનાવે. પૂછજો કોઈ તમારા હોય ને એને, પોતે ખાવાનું બનાવે, પોતે પોતાના વાસણ ઉટકવાના, અને બધાનો વારો હોય ઘર સાફ કરવાનો, કચરા પોતા કરવાનો. પૂછજો તમારે જેટલા આવ્યા હોય ને લંડન, કેનેડા, યુએસએ બધે ગયા હોય ને, ખાલી બધા વાતું કરે મોટી મોટી, ટનાટન થઈને બહાર નીકળીને ફોટા પાડે મૂકી, એટલું જ ન હોય. ઘરનું કામ બધા પોતે જ કરવું પડે. વાસણ કરવા પડે, ખાવાનું જાતે જ બનાવતા હોય. પૈસા ઓછા દેવા પડે એટલે ગમે એટલે આવ્યા ને બધાને કરવું પડે માય ફ્રેન્ડ. તમારા હગાવાલા કોઈ ગયા હોય તો એને પૂછજો. અને એમાં શરમ ન આવે કઈ તો તમને શું લાગે આ ભૂરિયાઓ છે બરાબર, ભૂરિયાઓ હોય ને એમાં ભાઈ મારો ભાઈ આ તો ચાંદની પૂછજે એને. ભૂરિયા હોય ને તો ઈ ખાવાનું ઓલી બનાવે, હાલો કા ઓલો બનાવે, બે ને બધાને આવડતું જ હોય ખાવાનું ખાવાનું બનાવતા. પછી વાસણ ધોવે ને તો અમુક કપલ તો એવું હોય, હું મારા વાસણ ધોઈશ, તારે તારા વાસણ ધોવાના. જો બધું જ જાતે કરે છે કવિતા સોલંકી, બરાબર. સાચી વાત છે, મારો ભાઈ કેનેડામાં બધું જ જાતે જ કરે છે. બધાને જાતે જ કરવું પડે ભાઈ. સ્ટુડન્ટ વિઝા ઉપર આવ્યા હોય તો એને કઈ નોકર ચાકર રાખવા ન પોહાય કઈ કામ ના
કરાય ઘરનું કામ, ઘરનું ઘર ના કરે. રાણો પૈસા કમાય, રાણો ઘરનું કામ ન કરે. આ તમારી છે ને બધી ઓલ્ડ મેન્ટાલિટી છે. દીપક માવાણી શેઠ, બહાર નીકળો ઇન્ડિયાથી તો ખબર પડે. ગુજરાત નથી, બરાબર. મારો ભાઈ પણ છે લંડન. પૂછજો બધાને. તમારું હાટવારું એટલે તમે શું કામ કરો છો યુએસએ માં? હું યુએસએ નથી માય ફ્રેન્ડ. પેલા હતો એ જીત ક્યાં ગયો? હજી ઈ જ જીત છે. તું નકલી છે, બરાબર. પેલા હતો ને એ હજી આ જ છે. બંધ કર્યું છે, ભૂલી નથી ગયા માય ફ્રેન્ડ. ટાઈમ આવે ત્યારે એ બહાર આવી જાય. હાય સાહી, મજામાં એક નંબર માય ફ્રેન્ડ. જય માતાજી. યસ બ્રો સાહેબ. આઉટ ઓફ કન્ટ્રી અમારા હબી છે. ગમે એટલું કમાય કામ તો અને પોતાને જ કરવું પડે છે ગાઈઝ. હિન્દી બોલો ભૈયા. સોરી માય ફ્રેન્ડ. ઓફિસ નાનું ના થઈ જાય, રાઈટ? ડીએમ જોઈ લઈશ ભાઈ. મહાદેવ મહાદેવ જી, તમારા મોમ ડેડ નો પિક બતાવો ને. ઘરવાળી આવે તો બધું બધે થાય. એવું ન હોય ભાઈ. યસ જયેશ ઠાકોર. હાજી મજામાં. યસ. લગ્ન થઈ જાય કામ કરવું પડે. એવું ન હોય લગ્ન થઈ જાય તો. મેં ઘરનું કામ, મારા મમ્મીની તબિયત ખરાબ હતી તો કરેલું જ છે. Need to do everything by yourself better in India. Still good life. Take time. Yeah. અત્યારે સમાજમાં દેખાદેખી વધી ગઈ છે. હા, દેખાદેખી વધી ગઈ એટલે હું આ ન કરું, હું આમ ને હું આમ ને હું કઈક. અને ભાઈ બધાય કરતા હોય, કોઈ કેતું ન હોય. અને કામ કરો ને તો જ ઘર સારું રહીએ. બાકી બાંધવાનું જ થાય. બધી છોકરીઓની ઈચ્છા હોય કે મારો હસબન્ડ છે ને મને કામ કરાવે. તમે વટમાં ન કરાવો એટલે એ કરી લઈએ. પણ બધી છોકરીઓની ઈચ્છા તો હોય જ કે જરાક તો જરાક મને સપોર્ટ કરે કામમાં. જય મુરલીધર, હર હર મહાદેવ. સમય સમય બલવાન હે. યસ માય ફ્રેન્ડ. આય વૈશ્યુ. તમે કોળી છો ના માય ફ્રેન્ડ? કાસ્ટમાં તમે કેમ પડો હોય યાર? હું તો કહું જ છું, હું હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધું છું. આઈ એગ્રી વિથ યુ. હા, इंडिया रहती है सोनिया सना. हाउ आर यू? आई एम गुड ब्रो. वो अबाउट यू? जय द्वारकाधीश. सतीश राजा. जी जी. રાણા કામ કરે યાર. ઈ બધું રાણાની તમે વાત કરો છો ને, ઈ બધી વસ્તુ વર્ષો જૂની હતી. એના પછી અત્યારે નવું અપડેટ થઈ ગયું. તો એક કામ કરો, રાણાજી ઘોડા ઉપર ફરતા હતા, તમે ઘોડા ઉપર ફરવા માંડો. બાઈકો ને બધી રહેવા દો, નવી નવી આવી. યસ ની દ્વારકાધીશ. આમ ગુડ. જય માતાજી. जय द्वारकाधीश. जय हर हर महादेव. इंडिया कौन सी जगह? उसकी प्रोफाइल खोल के देख लो, सब लिखा होगा उसमें. फॉलो फास्ट गाइस. नो माय फ्रेंड. હાય દીદી. હાલો, તમે આખા દિવસનું શેડ્યુલ, આખા દિવસનું શેડ્યુલ એટલે એવું કઈ નક્કી ન હોય તો મજા આવે એવું થઈ જાય. જયારે જે કરવાની ઈચ્છા કરવાનું. એમાં હું બીજું ઇગોને લીધે જ ઇન્ડિયામાં ઓલ્ડ મેન્ટાલિટી ચાલે છે. બાકી યુએસ કેનેડા બધા બિહેવિયર લાઈક ઓલ્ડ નેશન શક્સ. યે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. जय द्वारकाधीश किशन भाई. दीदी क्यों बोल नहीं रही? दीदी अभी वासण उटक रही है. भाई बोलो. તમારી લવ સ્ટોરી તો કે અત્યારે નહીં માય ફ્રેન્ડ. એ જે ભાઈ બોલ ને શું બોલું. ચાલો હવે આપણે રજા રિપોર્ટ લેશું, આરામ કરશું. પેલાના જમાનામાં આપણે ગયડા હોય એની પાસે કામ ન કરાવ
દેતા, પણ હવે સમથિંગ ચેન્જ, સમથિંગ અપડેટ. તો એ પેલાના જમાનામાં તમે ઓલા ડબલા સેમસંગ ના વાપરતા, હવે કેમ આઈફોન લીધા અપડેટ કરવા? ओके, यार इनबॉक्स में कहाँ से बात करूँ यार? इनबॉक्स में करो, यहाँ कहाँ से बात करूँ? है जमी लो, જમવાનું રેડી જ છે હમણાં. એક મિનિટ, તમે બધા વાત કરી ને, એક્ઝામ્પલ આપું. તમે બધા એમ કીધું ને કે રાણો કામ કરે, આમ કરે, છોકરાઓ કામ ન કરે, બરાબર? ઓકે રાધા, બરાબર. અંશાબેન, ભરતભાઈ પરમાર, મોડી ફાયર બ્રિગેડ, બરાબર. તો હવે હું તમને એક્ઝામ્પલ આપું. તમે રેસ્ટોરન્ટમાં ખાવા જાવ છો તો જે શેફ હોય છે, બરાબર, શેફ કમાવા જાવે ને છોકરા, તો એ શેફ હોય છે જે ખાવાનું બનાવે છે, એમાં છોકરી કેટલી જોઈએ, છોકરાઓ કેટલા જોયા તમે? દેખા દેખીમાં તો ભારત પાછળ રહી ગઈ છે. હાલો જવાબ દો, એમાં છોકરી કેટલી જોઈએ, તમે છોકરાઓ કેટલા જોયા શેફમાં? યુ શેફ would know bro. શેફમાં કેટલી છોકરી જોઈએ ને કેટલા છોકરાઓ જોયા તમે? હાલો હવે મને કયો, હાલો. ઓલમોસ્ટ બોયઝ જ હોય. હાલો બોલો. તો એ કમાવા જ ગયો છે ને, તો એ બહાર ખાવા નથી બનાવતો, છોકરાઓ છે મોસ્ટલી. તો બોલો હવે, હાલો હવે જવાબ દો, હાલો. બોયઝ જ હોય છે, એમાં છોકરા હોય. તો ઈ ખાવાનું બનાવવાનું ઈ છોકરીનું કામ જ કહેવાય ને, બરાબર? છોકરીનું જ કામ કહેવાય. તો એ કમાવા ગયો છે, ખાવાનું બનાવે છે, તો એ છોકરીનું કામ કરે છે. તો હવે જવાબ દો, હાલો માય ફ્રેન્ડ, હવે બોલો. હાલો હવે લાઈનમાં મને જરાક આમ બોથ, એટલે ઈ જ કહું છું. મેં એમ નથી કીધું કે છોકરા અવાજ હોય, પણ મોસ્ટ ઓફ શું હોય છે એમ મને જવાબ દો, હાલો. મોસ્ટ ઓફ કીધું મેં, મોસ્ટ ઓફ માય ફ્રેન્ડ. તમારા બેડરૂમ બતાવો. બેડરૂમ અત્યારે નહીં માય ફ્રેન્ડ, ટોપિક ચાલુ છે. મોસ્ટલી બોયઝ જ. એ તો જોબ કરે છે, આપણે અભી તો આપણને હેલ્પ કરે, ખરાબ નથી કરે છે. ઓનલી બોયઝ. તો પછી હવે બોલો, હાલો. મોસ્ટ ઓફ નહીં, છોકરા જ હોય છે. તો એ કામ નથી કરતો? લંડન કે દુબઈ? લંડન જ છું. તો હવે ખાવાનું બનાવવાનું કામ છોકરીનું ન હોય, છોકરાનું હોય ને, તો બનાવે છે. એટલે આવી તમે વાતો રહેવા દો યાર. બાકી મારી પાસે તો બહુ બધા જવાબ છે આ બધી વાતના, મને નહીં પહોંચી વળો. સિગરેટ પીવા દીધી જલ્દી, એને ખબર જ છે. મેં તો પેલા ભાઈ કોમેન્ટ કરી કીધું ને બી કામ કરવું પડે. તો રાણા હોતા, રાણા રાણા છે, રાણા પ્રતાપસિંહ ની બધા બરાબર છે. દુબઈ લંડન, લંડન જ છું ભાઈ. તો એ જંગ લડવા જતા તે કામ જ કહેવાય ને. એ જ ટોપિક ચેન્જ કરો, કારણ કે આમાં પછી કઈ માલ નથી. જેને સમજવું હોય સમજે, ન સમજવું હોય એને આપણે સમજાવવા નથી. સમજે એને વંદન, નો સમજે એને ડબલ વંદન. વિશાલ રાવલ, મારે કઈ કામ નથી ભાઈ. એને યુદ્ધ, એને યોદ્ધા કહેવાય. હા તો એ કમાય. છોડો યાર, મારે કોઈ ડિસ્કશન નથી કરવું. બહારનો નજારો બતાવો, બહારનો નજારો જોવો તમારે. ખુશ? બહારનો નજારો
બતાવ્યો તો ખરી. જયશ્રી કે એ વાસણ કરે, વોશિંગ ડિશિસ. આ લંડન છે. હા, જો વાદળા કેટલા સાફ છે જો છે. હવે કોઈ કહેતા નહીં બહારનો નજારો બતાવો એમ, બરાબર. હજી બતાવો ને એલા બાયડી છોકરા વાળા થઈ ગયા. હવે નો સારું લાગે. ખાલી આ તો મેં બેક કેમેરો ગયો ને કોઇન્સિડન્સ થઈ ગયો. હજી બતાવ નજારો. ના માય ફ્રેન્ડ, એ ધંધા બંધ કરી દીધા આપણે. હું બતાવ દેખાઈ ગઈ ભૂરી બતાવ. બરાબર. તમે હવે સુધરેલા સારા નથી લાગતા. બરાબર. ક્વીન લવ યુ. હાલો રજા રિપોર્ટ. મેં તો ખાલી નજારો બતાવ્યો બહાર ના બધા દાંત કાઢે. બેક કેમેરો કર્યો મેં તો રોડ બતાવ્યો ખાલી યાર. એટલે તમે બધા રેવા દો. હમણાં જો આ કેમેરો ખુલી જાય ને તો મારી સર્વિસ થઈ જાય. તમે તો હોઈ જાઓ બધે. મારે કઈ લાઈન લેવાની પછી? જવાબ તો મારે દેવાનો ને. હલો સર, હલો. હાર્દિક પ્રજાપતિ, રાજા ચામુંડા. આ ચામુંડમાં છે ને એ કુળદેવી છે મારા કુળદેવી છે ચામુંડમાં. ચોટીલા હું કેટલા વર્ષથી નહીં ગયો ભાઈ. 2018 એટલે 19, 20, 21, 22, 23, 24, 6 વર્ષ થઈ ગયા. ના સોરી. જો ચા પીવું ને એટલે આવો કરાવે મને. નક્કી કરી લે રાધા છેલ્લી વાર હવે. કેમ છો જીતભાઈ? પિયુષભાઈ મજામાં? તો આવો ચોટીલા ભાઈ. આવું જ છે હવે. ઇન્ડિયા આવું એટલે ચોટીલા માતાજી દર્શન કરવા આવું જ છે. સિગરેટ ના પીવાય. બરાબર. તો વાંધો નહીં રાધા. તારું મૂળ ગામ કયું? રાજકોટ. તારે હજી તમે બહુ ડાયા છો. બરાબર. તો તમે બધા ભેગા થઈને મારે આમાં જવાબ દેવો પડે તો તમે આવજો પછી. ત્યારે સાથ મૂકી નો દેતા જીજીનો. લંડન લઈ જાઓ. કોને લઈ જાઓ ભાઈ? લંડન જવું પડે ભાઈ. ચોટીલા જવું જ છે ભાઈ. હવે આવું ને ત્યારે તમે લંડનમાં છો. યસ. તમારા કુળદેવી ચામુંડમાં છે. બરાબર. અરે લવ યુ મારી હાળી. ભાઈ બોન્ડ આવ્યો જ છે. હવ કેમ નથી લઈ જતા લંડન? કોને? દીદી લવ યુ કહી દઈશો દાદા. હું રાજકોટ રહું છું. બરાબર. ચામુંડમાં તને ખુશ રાખે. થેન્ક યુ અખિલ ડાભી. ભાભીને લઈ જાઓ. હા લઈ જ જવાના છે. દીદીને લઈ જાઓ. પણ પછી એને મમ્મી પપ્પા એકલા થઈ ગયા ને એટલે ઈ ભલે નહીં યાર. લંડનમાં છે આપણે હિન્દુ ટેમ્પલ ભાઈ. ઢગલો ટેમ્પલ છે હિન્દુઓના. અને ભૂરિયાઓ છે ને એ લોકો બધી જગ્યાએ આવે. ટેમ્પલમાં ભૂરિયા આવે દર્શન કરવા. પછી પૂછે બધી વિધિ કેવી રીતના કરવાની, શું કરવાનું. બહુ મોટા ટેમ્પલ છે. હાઈ નેટ બહુ આવે ભૂરિયા બધા. આવો રાજકોટ બાજુ આવશું. રાજકોટમાં આવશું. મારું ઘર છે તો આવીશ જ નહીં યાર. હું ક્યાં રહીશ? અમારી કુળદેવીમાં ચામુંડમાં. બરાબર. શરદી વધી ગયો હવે માય ફ્રેન્ડ. कुछ करना पड़ेगा. જીતભાઈ એક ગાળું વાળી શાયરી લખું કે નહીં? આયા ના આપ નો લખાય. નો સારું લાગે. દિવ્યરાજ છે મેયર છે તમે એમ ના. કુકદી લાઈવ માં બતાવજો. બરાબર. તા હું પપ્પા મારી લઈ જાઓ. મેં ક્યાં ના પાડી ભાઈ? એ લોકો આવું જ નથી તો ઓલમોસ્ટ કન્ટ્રીમાં હિન્દુ ટેમ્પલ થઈ ગયા છે. હા દુબઈમાં થઈ ગયું. મસ્ત મોટું સ્વામિનારાયણ ટેમ્પલ. ના તો નો આવતો આટલું. બરાબર. જય હો અજીતભાઈ ને જય. થેન્ક યુ ભાઈ. ચોટીલા જવાનું તમે આવજો ચોક્કસ. અમે આવવાના 15 ઓગસ્ટ લંડન. જીતભાઈ બરાબર. તમે કયો તો લખું. નો લખાય ભાઈ. નો સારું લાગે. ઇન્ડિયામાં ડંકો હોય
ઇન્ડિયાનો ડંકો હોય ઇન્ડિયનનો ડંકો હવે બધે વાગે જ છે. કોઈ એક એવી જગ્યા નથી. દીદી કોમેન્ટ કરાય છે તો કેમેરો ઓન કરવાનું કોને? ક્યાં કોમેન્ટ કરે છે ઈ? ચોટીલા મારી રિસોર્ટ છે ત્યાં ફાર્મસી તમારા માટે જાન હજી છે જીતભાઈ. થેન્ક યુ પ્રવીણભાઈ પંચાલ. તમે કેવાની જોબ કરો છો? સિવિલ એન્ફોર્સમેન્ટ ઓફિસર બ્રો. હું લંડન. તો હું અફઘાનિસ્તાન. જામનગર આવું ભાઈ આવશું. લંડન શું ભાઈ તમે ક્યાં છો? તમે લંડન હોય તો આવી જાઓ કિંગ્સબરી જ છું. મેડમ ક્યાં ખોવાઈ ગયા? મેડમ અત્યારે ઓલું કેવાય ઓલું કરે વાસણ ધોવે. મેઘાણી કશીશ હાય હું પાકિસ્તાન. હા હાવ રાજેશ્વરી કેપરી મારા ભાઈ અમે આવવાના 15 ઓગસ્ટ છે ભાઈ વર્ક વિઝા ઉપર. ગુડ. અરે દી વાસણ ધોવાઈ ગયા. હેલો મેડમ વાસણ ધોવાઈ ગયા. હેલો સરકાર તમે ત્યાં જોબ કરો છો બિઝનેસ બે આવો ના ચાલુ છે. વાસણ થાય પછી કપડા ધોવાના છે. બરાબર છે. તો હવે તમે જઈ શકો છો. જવું હોય તો બેસવું હોય તો બેસી શકો છો. અરમિતિયામાં ઉભો રહે કેમ એડ કરવા ચોટી ગયો બધું આવ્યું ઇન્વાઇટ કર્યો જો તને. લા ભાઈ હું જીત લાઈવમાં મજા આવે જોઉં છું. બધી રિક્વેસ્ટ નો નાખો કોઈ પ્લીઝ.